સત્સંગ સુધા આજનું ચિંતન શ્લોક નંબર 108 બોલો જી. શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોન સર્વાવિર્ભાવ કારણમ. પહેલી વાત તો એ કે આ શ્લોક શું છે એ ખબર છે? આપણે કથા કરીએ, કોઈ પણ શાસ્ત્ર કે કોઈ પણ ગ્રંથ એને વાંચીએ ત્યારે પહેલું મંગળાચરણ કરીએ. તો શિક્ષાપત્રીનું પહેલું મંગળાચરણ કયું? વામે યસ્ય સ્થિતા રાધા. બોલો જે આખો. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. આ પહેલું મંગળાચરણ થયું. મંગળાચરણ 3 પ્રકારના છે. પ્રથમ મંગળાચરણ, મધ્યમ મંગળાચરણ અને અંત્ય મંગળાચરણ. આપણે કથા કરીએ ને ત્યારે છેલ્લે ધૂન બોલીએ ને એક પ્રકારનું મંગળાચરણ જ છે. હા, એ ભૈરવી રાગમાં તો એ રાગની વાત આવી, પણ મંગળાચરણ 3 પ્રકારના છે. શાસ્ત્ર લખે ને એમાં પણ મંગળાચરણ 3 પ્રકારના હોય, પ્રથમ, મધ્યમ અને અંત્ય. તો શિક્ષાપત્રીના શ્લોક કેટલા? 212 શ્લોક. તો એમાં પહેલું મંગળાચરણ વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. વૃંદાવનને વિશે વિહારના કરનારા એવા ભગવાન શ્રી કૃષ્ણનું હું હૃદયને વિશે ચિંતન કરું છું. આ એક મંગળાચરણ થયું. શિક્ષાપત્રીનું અંતિમ મંગળાચરણ કયું? તો નિજાશ્રિતાનામ સકલાર્થી હંતા સધર્મ ભક્ત. બોલ, ફરી બોલતો. હા, તો સ્વ કેમ કરે છે? સધર્મ ભક્તિ રવનમ. ભક્તિ નહીં, ભક્તે. ભક્તિ સધર્મ ભક્તે રવનમ. ભક્તે હે અવનમ, ષષ્ઠી વિભક્તિ છે. ભક્તિ. હા, ભક્તે હે અવનમ, ભક્તે રવનમ. સધર્મ એટલે ધર્મેણ સહિત સધર્મ. સધર્મ ભક્તે રવનમ વિધાતા. સધર્મ ભક્તિ. આ શ્લોક તો હારા ખોટો બોલે છે. રોજ બોલવાનો શ્લોક. ખોટો કેમ બોલે? સ્વધર્મ નહીં બોલવાનો, સધર્મ. સધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણો ખિલ મંગલમ નઃ. એવા શ્રી કૃષ્ણ ભગવાન અમારું મંગળ વિસ્તારો. આ અંત્ય મંગળાચરણ આવ્યું. તો મધ્ય મંગળાચરણ કયું? 108 શ્લોક. શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવ કારણમ. આ મધ્ય મંગળાચરણ છે. એ ઉપાસના કરવા યોગ્ય છે. શ્રી કૃષ્ણ અને મારા ઈષ્ટદેવ છે ને સર્વ આવિર્ભાવના કારણ છે. આવી રીતનું એમાં કહ્યું. એટલે મધ્ય મંગળાચરણ આ છે, એ યાદ રાખવાનું. બરાબર. હવે
કોઈ પણ શાસ્ત્રમાં બધામાં મધ્યમ 3 મંગળાચરણ જ હોય ને? હા, 3 જ મંગળાચરણ, પ્રથમ, મધ્યમ ને અંત્ય. કોઈ પણ શાસ્ત્ર? હા, દરેકમાં 3 મંગળાચરણ હોય. પાછું બધે નિદાન કે વિધાન કર્યું જ હોય એવું ન હોય, એ કર્યું હોય. આમાં શું હોય કે મોટા શાસ્ત્ર હોય ને ત્યારે મોટા શાસ્ત્ર તો પ્રકરણમાં હાલતા હોય, સ્કંધોમાં હાલતા હોય. તો સ્કંધમાં પણ આવતું હોય મંગળાચરણ. એ જે 7 દિવસે પૂરા થતા હોય તો બહુ લાંબુ હોય, તો એને તો રોજ મંગળાચરણ જુદા જુદા આવતા હોય. એટલે એનું કોઈ સ્પેસિફિક એક વિધાન ન કર્યું હોય, પણ 3 મંગળાચરણ માનવાના, બીજું કાંઈ નહીં. એની વ્યક્તિ એવી કહેવાય કે શાસ્ત્રના 3 મંગળાચરણ કહેવાય. સમજાયું? હવે આનો ગુજરાતી અર્થ: સશ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવો ન સર્વાવિર્ભાવ કારણમ. એનો ગુજરાતી અર્થ શું થાય? અને તે ઈશ્વર તે કયા? તે ઈશ્વર તે કયા? તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે, અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે, અને ઉપાસના કરવા યોગ્ય છે, અને સર્વ અવતારના કારણ છે. બહુ સ્પષ્ટ અર્થ છે, બહુ સ્પષ્ટ અર્થ. શ્રીજી મહારાજના શિક્ષાપત્રીના શબ્દ આપણને જો હૃદયમાં ખૂંચતા હોય તો આપણે મહારાજના આશ્રિત કહેવાને અધિકારી નથી. ઘણીવાર આમાં પ્રશ્ન થાય, કૃષ્ણ નાના, રામ મોટા, સ્વામિનારાયણ મોટા, આ મોટા ને આ નાના, આવા અવતારના ભેદ કરે. અવતારના ભેદ કરે એનો વાંધો નથી, પણ ઈશ્વરના ભેદો કરે. ઈશ્વર એક જ છે, ઈશ્વર તત્વમાં કોઈ ભેદ છે જ નહીં. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે જો ઈશ્વર અનેક હોય તો સૃષ્ટિની ઉત્પત્તિ કોણ કરે છે? કયા ઈશ્વર કરે છે? રામ કહેશે હું કરું છું, કૃષ્ણ કહેશે હું કરું, સ્વામિનારાયણ કહેશે હું કરું, શિવ કે હું કરું. ના, ઈશ્વરના અવતારો ભેદ છે, પરબ્રહ્મ તત્વ તો એક જ છે. એના અવતારોમાં અલગ 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 ભેદ છે. નાના અને મોટા કોઈ કરવાને આપણે સમર્થ નથી. મેં અગાઉ વાત કરી છે. જેમ કે હું એક દ્રષ્ટાંત દઉં કે કોઈ ધનપતિ માણસ હોય, કરોડોપતિ માણસ હોય, અને સવારે એ પાર્કમાં વોકિંગ કરવા માટે ગયો, તો લેંઘો પહેર્યો હોય, જબ્બો પહેર્યો હોય, એમાં કઈ એની પાસે પોકેટ કે એવું કઈ હોય નહીં. તો પાર્કિંગમાં જાય છે કે પાર્કમાં વોકિંગ કરવા જાય છે ત્યારે એના ખિસ્સામાં પૈસા છે? તો એનો મતલબ એવો નથી કે એની પાસે પૈસા નથી. એને જરૂર નહોતી એટલે એ સાથે લાવ્યા નથી. પણ એ પાર્કમાં ચાલવા જાય છે, અને એ વખતે એના ઘરવાળાએ એને એમ કીધું કે તમે ચાલવા જાઓ છો તો ખૂણે શાક વાળો છે, તે એક કામ કરો ને, 1 કિલો ટમેટા લેતા હો ને, સૂપ બનાવવું છે. તો શું કરશે? કે 100-200 રૂપિયા લઈને જશે. ખિસ્સામાં કેટલા રૂપિયા છે? 100-200 રૂપિયા. એનો મતલબ એવો પણ નહીં માનવાનો કે એની પાસે 100-200 જ છે. એની શક્તિ તો ઘણી છે, પણ એને જરૂર 100-200 ની જ હતી, એટલે એટલું જ લઈને આવ્યા.
એ નહીં વ્યક્તિ કંઈક મોટી વસ્તુ ખરીદે 5, 25, 50,000ની વસ્તુ ખરીદવા જાય તો એટલા રૂપિયા લઈને જાય. એનો એ માણસ કંપનીઓ ચલાવે છે, મોટી ડીલ કરવાની હોય, મોટું ટેન્ડર હોય, મોટી મીટિંગ હોય, આજે કોઈ વિદેશની કંપની સાથે એને કોલેબોરેશન કરવાનું છે કે બાય કરવાની છે, ડીલ કરવાની છે, અને એમાં ડાઉન પેમેન્ટ કરવાનું છે એને, તો ડાઉન પેમેન્ટ 25% કરવાનું હોય, 50 કરોડ રૂપિયાનું એને ડીલ કરી તો 50 કરોડનું 25% એટલે 12.5 કરોડ રૂપિયાનું એને ડીલ કરવી પડે. તો 12.5 કરોડનો ચેક કરવાનો હોય ત્યારે એને ચેક રાખવો પડે ને 12.5 કરોડ રૂપિયા આપવા પડે. એને એ વખતે જરૂર પડી એટલે એને 12.5 કરોડ રૂપિયા આપ્યા. કુલ ટોટલ 50 કરોડ આપવાના છે, 100 કરોડ આપવાના હોય, 200-500 કરોડ ના વેપારી હોય. શક્તિ છે, પણ જ્યારે જેવી જરૂર હોય ત્યારે એટલું જ ઈ ઉપયોગ કરે ને એટલું જ લઈ જાય. ઈશ્વર અવતારમાં પણ આ જ વાત છે. ઈશ્વર એક જ છે, એ શક્તિશાળી જ છે. એની શક્તિને કોઈ પણ નાની ન માપી શકો તમે. આ ઈશ્વર મોટા ના ઈશ્વર નાના ને ઈશ્વરના ભેદ કરવાને આપણે કોઈ કાળે સમર્થ નથી. બધા જ પાસે, બધા જ અવતારો પાસે, કારણ કે બધા અવતાર આખરે તો એક જ છે. આખરે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ છે. આમાં કીધું સર્વાવિર્ભાવ કારણમ, એ પરબ્રહ્મ પુરુષોત્તમ છે, એ સર્વ આવિર્ભાવના કારણ છે, સર્વ અવતારના કારણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. પછી સ્વામિનારાયણ ભગવાનનું પણ કારણ એ છે, કૃષ્ણનું કારણ પણ એ છે, રામનું કારણ પણ એ છે, શિવ આદિ દેવોનું જે છે એનું કારણ પણ એ છે. કોઈ પણ ઈશ્વરના અવતાર હોય એનું મૂળભૂત કારણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. સર્વ આવિર્ભાવ કારણમ પરમ બ્રહ્મ પુરુષોત્તમ છે. સમજાણું? એની પાસે તો અગાધ શક્તિ છે, એની પાસે અગાધ શક્તિ છે. એ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવત. એનામાં બધું જ છે. આપણે રોજ જે સ્તુતિમાં બોલીએ છીએ, જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમ બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી આજ્ઞાન લોપે ક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. ભગવાન કૃષ્ણએ કીધું યત ચંદ્રમસી યત ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ. ગીતા 15મો અધ્યાય. સૂર્યની અંદર જે તેજ છે એ પણ મારું છે, ચંદ્રના પ્રકાશ પણ મારો જ છે, સમુદ્રમાં મર્યાદા પણ મારી જ બાંધેલી છે. આ જગતમાં મારા સિવાય કાંઈ નથી, એવું કૃષ્ણએ કહ્યું. સર્વશક્તિમત્તા ભગવાન છે. હમણાં આવશે એનો હું અર્થ બતાવીશ. સર્વશક્તિમત્તાનો હમણાં અર્થ બતાવીશ. આ પરમ બ્રહ્મ અને ભગવાન ને પુરુષોત્તમ અને એ શબ્દ જયારે આવે ને ત્યારે હું બતાવું. એટલે કહેવાનો મતલબ એ છે કે ભગવાન પરબ્રહ્મ તત્વ એક છે. મેં વાત કરેલી છે. અને એ ભગવાન કેવડા છે? 16 વર્ષ. કેવડા? 16 વર્ષ. સદા 16 વર્ષીય. 16 વર્ષના, સદા 16 વર્ષના છે. સદા એટલે સર્વકાળ. એ 5 કરોડ વર્ષ પહેલા 16 વર્ષના હતા.
અને 5 કરોડ વર્ષ પછી 16 વર્ષના હશે અને આજે પણ 16 વર્ષના જ છે. ભગવાનના ધામમાં બેઠેલું સ્વરૂપ કેવડું છે? સદા 16 વર્ષીય. સદા 16 વર્ષીય. 16 એટલે 16. ભગવાનના ધામમાં જે છે ઈ છે ને ઈ વિકાર નથી પામતો, ઈ વિકૃતિ નથી પામતો, એ નિર્વિકારી, એ દિવ્ય છે, એ દિવ્ય તનુ છે. આ લોકની અંદર જે જન્મ ધારણ કરીને આવ્યા, જે પંચભૂતનું શરીર, એક જ મિનિટ, 7મો શ્લોક કયો? હૃદય જીવવત જીવી અંતર્યામી તયા સિતા ને સ્વતંત્ર ઈશો સૌ સર્વ કર્મ ફલ પ્રદાય. એ આવ્યો ને બરોબર. તો આ લોકની અંદર જે જન્મ ધારણ કરે છે એ પંચભૂતનું શરીર ધારણ કરે છે. એટલે એ આપણે આગળ ચર્ચા કરી ગયા. એટલે એનામાં વિકાર આવે, એ પંચભૂતમાં વિકાર આવે છે. પોતે તો દિવ્ય જ છે, એનું શરીર પણ દિવ્ય જ કહેવાય. ભગવાનનો સ્પર્શ થયો એ તમામ વસ્તુ દિવ્ય કહેવાય છે. પણ વિકૃતિને પામે એટલે પરિણમતે. વિકૃતિ એટલે પરિણમતે. આજે અવડા હોય, કાલે અવડા હોય, કાલે અવડા હોય, અવડા હોય, પરિણામ પામે, મોટા થાય, એનાથી મોટા થયા, એનાથી મોટા થયા, અને ધર્મમાં જતા રહ્યા, તો એનો અગ્નિ સંસ્કાર કરવો પડ્યો. બરોબર. પરબ્રહ્મ તત્વ એ 16 વર્ષનું છે. તો એવા ભગવાન છે. સહ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ. સહ કહેતા એ શ્રી કૃષ્ણ, જેમાં હું કીધું, અને તે ઈશ્વર. તે કયા? તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે. તે ઈશ્વર તે કયા? તે ઈશ્વર એટલે કયા ઈશ્વર? 7મા શ્લોકમાં 107મા શ્લોકમાં કીધું કે જ્ઞેય સ્વતંત્ર ઈશો સૌ સર્વ કર્મ ફલ પ્રદાય. એમ કહ્યું ને, જ્ઞેય સ્વતંત્ર ઈશો સૌ, એને કેવા કીધા? સ્વતંત્ર ઈશ કીધા. અને સર્વ કર્મ ફલ પ્રદહ એટલે સર્વ કર્મના ફળને આપનારા છે. તે ઈશ્વર અહીંયા આવ્યું. જો કયા 7મા શ્લોકમાં લખ્યું એ ઈશ્વર. તો એ ઈશ્વર કોણ છે? તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવા ભગવાન શ્રી કૃષ્ણ છે. હવે પરબ્રહ્મ શબ્દ છે, પરમ બ્રહ્મ શબ્દ છે. તો પરમ બ્રહ્મ શબ્દ છે ને એ બહુ સમજવા જેવો છે. મેં આગલી ચર્ચા અને ચિંતનમાં વાત કરી હતી કે 5 અનાદિ ભેદ, જીવ, ઈશ્વર, માયા. હું ફરીને કહું છું, યાદ આવે ને એટલે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 અનાદિ ભેદ છે. જે વર્ણી રાટે મુક્તાનંદ સ્વામીને લોજના આશ્રમમાં પૂછેલા પ્રશ્ન. જીવ, ઈશ્વર, માયાની વાત આપણે કરી ગયા. બ્રહ્મ એટલે કોણ? તો બ્રહ્મ શબ્દ અને પરબ્રહ્મ શબ્દ એ એક સમજવા જેવો છે. બ્રહ્મ શબ્દ અને પરબ્રહ્મ શબ્દ. બ્રહ્મ શબ્દ છે ને એ દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે, એવું ગીતામાં કીધું. જો એક નવી ચર્ચા લાવું છું. મને પરમદી અમે નીચે હરિભક્તો સાથે બેઠા હતા ને જે રાત્રે મને એને પ્રશ્ન કર્યા હતા ને, કીર્તિભાઈ રાત્રે બેઠા હતા, ઈન રાજેશભાઈ ને બધા, ત્યારે મને આ પ્રશ્ન કર્યો હતો અને ઈ અત્યારે ચર્ચામાં આવે છે. આ બહુ સમજવા જેવો છે. આ ઊંડું જ્ઞાન છે. આ વેદાંતનું જ્ઞાન છે. આ જીનું જ્ઞાન છે. આ જ શાસ્ત્ર કહેવાય. એક હતો રાજા ને એક હતી રાણી, એ બધી કથાઓ કહેવાય. શ્રીજી મહારાજ દરબારગઢમાં બેઠા હતા અને લીમતરુ નીચે બેઠા હતા અને એમાં
ખંભાતના હરિભક્તો સૂતરફેણી લાવ્યા, મહારાજને સૂતરફેણી, એ લીલા કહેવાય, એ મહારાજની લીલા કહેવાય. લીલા શાસ્ત્રનો એક ભાગ છે, પણ સિદ્ધાંત વાર્તા જુદી છે. મહારાજ લીલા કરે છે ને, એ લીલા અને એ ચરિત્ર કહેવાય. આ બધા ચરિત્રો જે હોય ને એ બધા ચરિત્ર કહેવાય. પણ સિદ્ધાંત વાર્તા જેના ઉપર સિદ્ધાંતો ટક્યા હોય, રામાનુજ સિદ્ધાંત, શંકરાચાર્યનો સિદ્ધાંત, મધ્વાચાર્યનો, નિંબાર્કાચાર્યના, જે પાયા ઉપર સિદ્ધાંતો ટક્યા હોય એ સિદ્ધાંત વાર્તા છે ને એ આ હું જે અત્યારે કહેવા જઈ રહ્યો છું. મને કીર્તિભાઈ એને પ્રશ્ન કર્યા હતા અને પરમ દિવસે અમે સાંજે તમે વાંચતા હતા ત્યારે અમે બેઠા હતા ને ત્યારે આ ચર્ચા ચાલી હતી. મને એક પ્રશ્ન એને કર્યો, મારે એકવાર વચ્ચે નામ નથી દેવું, એક આપણા સંપ્રદાયના મોટા સંતે પણ મને પ્રશ્ન કર્યો હતો, એને બીજાએ કર્યો હતો, એટલે એને એમના સેવકે કર્યો હતો કે આત્મા તો શુદ્ધ ચૈતન્ય છે. હમણાં આત્માની જીવાત્માની વાત આવી ગઈ. જીવ છે એ અછેદ્ય છે, અભેદ્ય છે, અજર છે, અમર છે, એ ચૈતન્યમય છે, એવું આવ્યું. હે, તો શુદ્ધ ચૈતન્ય જો હોય તો એ કર્મથી કેમ લેપાય છે? એને કેમ કર્મ લાગે છે? કર્મ પ્રમાણે એ જન્મ લે છે. એ ગધેડો, કૂતરો, ગાય, ભેંસ, બળદ, ઘોડા, મનુષ્ય, 84 લાખ યોનિમાં સર્વ કર્મ ફલપ્રદ કીધું ને આગળ 7મા શ્લોકમાં 107માં, સર્વ કર્મ ફળને આપનારા છે. તો કર્મ ફળ દેહને તો લાગતું જ નથી. કર્મનું ફળ કોને લાગે છે? જીવને લાગે છે. તો શુદ્ધ ચૈતન્યને કર્મ ફળ લાગે ખરું? જે શુદ્ધ છે, અગ્નિને કોઈ દી અભડાય ખરો? અગ્નિ કોઈ દી અભડાય? અગ્નિ બીજાને આભડછેટ મટાડનારો છે, એ કોઈ દી અભડાય? તો શુદ્ધ જે છે પોતે ચૈતન્યમય, એને કર્મ કેમ લાગે? આ પ્રશ્ન છે. સમજા? પેલા પ્રશ્ન સમજવાનો છે. સમજાય શું હું કહું છું? હે, જે જીવાત્મા શુદ્ધ ચૈતન્ય છે એને કર્મ કેમ લાગ્યા? એને લાગવો જ ન જોઈએ. જે શુદ્ધ છે, ચૈતન્ય છે, મય છે, તેજોમય છે. આ જન્મની અંદર કર્મ ન કરે પણ આગલા જન્મના કર્મ નહીં. એ ના 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 ના, એ ખોટી વાત થઈ ગઈ. આગલા જન્મમાં એ કોને કર્યા? જીવે છે. હા, તો એને કર્મ લાગ્યું ખરું ને આગલા જન્મમાં? જીવ તો શુદ્ધ ચૈતન્ય છે, તો આગલા જન્મમાં એ કર્યા તો ખરા ને, લાગ્યું તો ખરું ને. અને આ જન્મમાં એ કર્મ કોણ કરે છે? શરીર દ્વારા જીવ જ કરે છે. અને કર્મનું ફળ કોણ? શરીર તો હળકી જવાનું છે, પંચભૂતનું શરીર તો સળકી જવાનું છે. આપણે કઈ કર્મ ફલપ્રદ બધા કર્મના ફળને આપનારા છે, તો જેવા કર્મ કર્યા છે એવો દેહ મળશે. સારા કર્મ કર્યા છે તો દિવ્ય દેહ મળશે, ભગવાનના ધામમાં જશે. બરાબર? અને જો ખરાબ કર્મ કર્યા છે, કુકર્મ કર્યા છે, તો બીજો જન્મ મળશે, બીજી યોનિમાં મળશે, પછી પુનરપી જનનમ પુનરપી મરણમ. આમ છે. તો પ્રશ્ન એ છે કે જે શુદ્ધ ચૈતન્ય છે એને કર્મ કેમ લાગે? આપણને કર્મ તો લાગે જ છે ને. આપણે કોકને કહીએ એ હારા કર્મ કર, હારા કર્મ કર, તો સારા કર્મ કરે છે તો જીવ જ ને. હે, શરીર તો કરતો, શરીર તો માધ્યમ છે. શરીર તો આંખ તો જોવાનું માધ્યમ છે, પણ આંખ ઇન્દ્રિય દ્વારા જોવે છે કોણ? જીવ જ જોવે છે. કાન તો માધ્યમ છે, કાન તો સાંભળવાનું માધ્યમ છે. એ તો ઇન્દ્રિય છે અને એ જીવ એના દ્વારા એ કરીને સાંભળે છે. કર્મ બધા કોણ કરે છે? જીવ જ કરે છે. તો શુદ્ધ ચૈતન્ય કર્મ કરી શકે કેમ? આ પ્રશ્ન છે. બહુ લાંબી ચર્ચા છે. આજે 1 કલાકે પૂરું નહીં થાય, આ 1 શ્લોક પૂરો નહીં થાય એવી છે ચર્ચા. એને વેદાંતમાં સીધી જ ભાષામાં હું કહું કે બધો જીવ
મુક્તશ્ચાત્મા, આ એનો સિદ્ધ જ જવાબ. બધો જીવ મુક્તશ્ચાત્મા. કોઈ એમ કહેતો હોય ને કે જીવને કર્મ લેપી કેમ શકે? લેપે, કર્મ એને પણ લેપે, જીવને પણ કર્મ લેપે છે. શુદ્ધ ચૈતન્યમય તો આત્મા છે. જીવ અને આત્મા એમાં ડિફરન્સ છે, તફાવત છે. તફાવત બહુ બારીક છે, સમજો એટલો છે. જીવ અને આત્મામાં તફાવત છે. બાસમતી ચોખા તમે લેવા માટે બજારમાં ગયા, દુકાનમાં ગયા, તો તમે શું કહેશો કે ભાઈ મને બાસમતી ચોખા આપો ને? હે, એવું કહેશો ને? ઓલો ચોખા આપશે, મૂક્યા, મહેમાન આવ્યા એટલે આપણે રસોઈ એમ શું કહેશું? ઓલા અંદર બાસમતી ચોખા છે ને એ રાંધજે. તો એ ચોખા લીધા, પલાળ્યા, ધોયા, ઉકાળ્યા અને રંધાઈ ગયા. જમવા બેઠા ત્યારે આપણે શું કહેશું? મને ભાત આપો ને. તો એમ ન કીધું મને ચોખા આપો, એમ મને ભાત, બાસમતી ભાત કેટલો મસ્ત છે. તમે દુકાને લેવા ગયા, તમે ડબ્બામાંથી કાઢ્યા, ત્યાં સુધી ચોખા હતા, પણ રંધાઈ ગયો ને એટલે એ ભાત થઈ ગયો. વસ્તુ એક જ છે, વસ્તુમાં કોઈ ભેદ છે નહીં, વસ્તુ એક જ છે, પણ એ પરિપક્વ થઈ ગયો એટલે એ ભાત થઈ ગયો. એ ચોખા ના રહ્યા. ચોખા અને ભાતમાં ખાલી બારીક ભેદ છે, સમજ્ય તું, બહુ સમજે. એ રંધાઈ ગયો એટલે પરિપક્વ થઈ ગયો, પાકી ગયો એટલે એ ભાત થઈ ગયો, નહીતર એ ચોખ્ખો હતો. જ્યાં સુધી કર્મના બંધનથી બદ્ધ છે ત્યાં સુધી એ જીવ છે, અને કર્મના બંધનથી મુક્ત થઈ જાય એટલે એ આત્મા થઈ જાય. એ પાકી ગયો. જીવ જ હતો પણ જીવ પાકી ગયો એટલે આત્મા થઈ ગયો. આ મારા શબ્દ નથી, ઉપનિષદના કહું શબ્દ. બધો જીવ મુક્તશ્ચાત્મા. એક બદ્ધ જીવ છે અને મુક્ત છે એ આત્મા છે. એટલે આત્મા ક્યારેય શુદ્ધ ચૈતન્ય છે, આત્મા ક્યારેય લેપાતો નથી, કારણ કે એને કર્મ અડ્યા નથી. કર્મથી પર થઈ ગયો ત્યારે તો એ આત્મા બન્યો. કર્મથી લેપાતો હતો ત્યાં સુધી જીવ હતો, એ શુદ્ધ થયો ત્યારે આત્મા થયો. સમજાણું? એટલે આત્મા આપણે જીવાત્મા કહીએ ને, એ જીવાત્મા એ આપણે બોલીએ છીએ ભાષાની અંદર, આપણે બધા બોલીએ, પણ એનો બારીક અર્થ આ છે. આપણી લૌકિક ભાષામાં ગમે એમ બોલાતું હોય, મારો આત્મા, આત્માને ઓળખ્યા વિના રે, આ કીર્તન આવે ને, ઓલું ભજન બોલીએ છે ને, પણ એ આત્મા શુદ્ધ ચૈતન્યમય થાય ત્યારે જ પરમ પદને પામે. બાકી પુનર્જન્મ તો જીવનો થાય છે, આત્માનો નથી થતો. ફરી પાછો પુનર્જન્મ ગધેડાનો મળ્યો, કૂતરાનો મળ્યો, ગાયનો મળ્યો, ભેંસનો મળ્યો, તો એ કોનો મળ્યો? કોને મળ્યો? આત્માને નથી મળતો. કારણ કે જીવને મળે છે. જીવ બદ્ધ છે, બંધાયેલો છે, કર્મથી બંધાયેલો છે. એને કઈ કર્મ એવા કર્યા છે એટલે એને એનાથી બંધાયેલો છે, એટલે એને બીજો દેહ મળ્યો. સમજાય છે? જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એનો જે જીવ હોય, જીવ તો રહે છે, જીવ કોઈ મરતો નથી, પણ જીવમાંથી આત્મા થઈ જાય છે. જીવમાંથી એ ક્યારે આત્મા થાય? કર્મથી પર થઈ જાય, કર્મ બધા પૂરા થઈ જાય અને શુદ્ધ થઈ જાય, એકદમ શુદ્ધ થઈ જાય, ત્યારે એ આત્મા બન્યો. શુદ્ધ ક્યારે થાય? શુદ્ધ ભજને કરીને, શુદ્ધ ભજન કીર્તને કરીને. ભગવાનના ધામમાં માણસ ક્યારે જાય? કર્મ હોય તો ભગવાનના ધામમાં જવાનું છે, તો ભગવાનના ધામમાં જવા માટે આપણે કંઈક કરવું પડશે ને. હે, તો શુદ્ધ ચૈતન્યમય જયારે થઈ જઈએ ને ત્યારે એ આત્મા થાય. એને કર્મ કોઈ અડી ન શકતો હોય, કર્મથી પર થઈ જાય ને ત્યારે એ આત્મા થાય. અને એ આત્મા થાય ને પછી એમાંથી બ્રહ્મ સ્થિતિને પામે. એ આત્મા બ્રહ્મ સ્થિતિને પામે. રટે બ્રહ્મ થઈને પર બ્રહ્મને રે,
એ જે કીર્તનમાં શબ્દ છે ને, એ આત્મા બ્રહ્મ સ્થિતિને પામે. જીવ તો બદ્ધ છે, બધો જીવ મુક્તશ્ચાત્મા, આ ઉપનિષદ કહે છે ને. એને પાછું ગીતામાં એવું કીધું, દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ. આ લોકમાં બે છે, એક ક્ષર અને એક અક્ષર. ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે. ક્ષર છે એ સર્વભૂત પ્રાણી માત્ર છે, અને કુટસ્થ એટલે શુદ્ધ ચૈતન્ય થઈ ગયેલો છે, જે કાંઈ કરતો નથી, એકદમ શુદ્ધ ચૈતન્ય છે, પછી કોઈ કર્મ કરતો જ નથી. ઈ અક્ષર થઈ ગયો. એ અક્ષર ઈ આત્મા અને ક્ષર ઈ જીવ. અને ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહૃતઃ, અને એના કરતા બીજો ઉત્તમ પુરુષ એને પરમાત્મા કહેવાય. આ ગીતાનો ક્રમ છે. દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ. ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહૃતઃ. અને આ બે ક્ષર અને અક્ષર કરતા એક બીજો ઉત્તમ પુરુષત્વન્ય, ત્રીજો અન્ય પુરુષ, એક ઉત્તમ પુરુષ છે, એને પરમાત્મા ઇતિ ઉદાહરતઃ, એને પરમાત્મા કહેવામાં આવે છે. ક્ષર અને અક્ષરથી પર એવો છે ઉત્તમ પુરુષ, એ પરમાત્મા. તો ક્ષર અને અક્ષર એ બે શું કરે છે? તો ક્ષર છે ને એ ફળ ખાય છે, ફળ ભોગતા છે, કર્મ ફળના ભોગતા છે. અને જે અક્ષર છે ને એ પરમાત્માની સામે બેઠો છે. પરમાત્માની સામે બેઠા બેઠા એ જોયા કરે છે. એક ઝાડનું દ્રષ્ટાંત દીધું. ઝાડ ઉપર બે પક્ષી બેઠા છે. એક ઝાડનું ફળ ખાય છે ને એક બેઠું છે ખાલી. એ કાંઈ ખાતું નથી. જે ખાતું નથી ને એ આત્મા છે, કારણ કે એને કોઈ કર્મ જ નથી થયા. આમ વાત સમજાણી? આ કઈ એમની હેલી નથી. આ પડી જાય થી તમે સમજાતો નથી. આ 1 2 વાર 3 વાર ત્યારે સમજાશે. એટલે ગીતામાં જે ક્ષર અને અક્ષર શબ્દ કયો એ જીવ અને આત્માને કયો. એટલે જીવ અને આત્માનો બારીક જે ડિફરન્સ છે ને એ ચોખા અને ભાતનો એ એક જ વસ્તુ છે, પણ પરિપક્વ થઈ ગયો એટલે ઈ ચોખા ભાત થઈ ગયા. એમ જીવ પરિપક્વ થઈ ગયો અને કર્મથી મુક્ત થઈ ગયો એટલે એ આત્મા થઈ ગયો. એને મુક્તશ્ચાત્મા એમ કહેવાય. આ મારા શબ્દ નથી, હું ઉપનિષદના શબ્દો બોલું છું. બધો જીવ બદ્ધ છે ને ત્યાં સુધી જીવ છે, ઈ કર્મથી બંધાયેલો છે. બદ્ધ એટલે બંધાયેલો, કર્મથી બંધાયેલો. આપણો જીવ છે, ભલે આપણે જીવાત્મા કહીએ, આપણો આત્મા ભલે કહીએ, આપણે બોલીએ આત્મા, પણ એ વાસ્તવમાં જીવ છે, કારણ કે કર્મથી બંધાયેલો છે. પુનર્જન્મ છે, આ જન્મ છે, આ જન્મ છે, આ જન્મ. જ્યાં સુધી જન્મ છે ને ત્યાં સુધી આત્માનો જન્મ જ નથી, જીવનો જ જન્મ છે ત્યાં સુધી, કારણ કે કર્મથી બંધાયેલો છે. આત્મા તો મુક્ત છે, મુક્તશ્ચાત્મા એવું ઉપનિષદ કહે છે. જ્યારે મુક્ત થઈ જાય ને ત્યારે એ આત્મા બની જાય, અને એ આત્મા એ શુદ્ધ ચૈતન્ય છે. જે શુદ્ધ ચૈતન્ય કહ્યું ને એ આત્મા. હા, અજર અમર, છેદાતો નથી, ભેદાતો નથી, એ પલળતો નથી, એ સુકાતો નથી. એ જીવ, ભલે એને જીવ કહીએ, એ આત્મા કહો કે જીવ કહો, એ બધું એમાં બેમાં કહેવાય, કારણ કે બે એક જ છે. આત્મા ને જીવ એક જ છે, પણ ફરક છે. સમજાણું? હા. એટલે ક્યાંથી આ ચર્ચા આપણે નીકળી? શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ, બ્રહ્મ તત્વ ઉપરથી આપણે બ્રહ્મ શબ્દ ઉપરથી આ ચર્ચા કાઢી. અને એ જ શુદ્ધ ચૈતન્યમય થાય અને જ્યારે કર્મથી એકદમ બહાર નીકળી જાય અને પછી એ ભજન કરતા 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 બ્રહ્મ સ્થિતિને પામે અને એ દેહને ત્યાગી અને અર્ચિરાદી માર્ગે કરીને ભગવાનના ધામમાં જાય અને ભગવાનના ધામમાં મુક્ત રૂપે કરીને સામે બેસીને ભજન કરે, એને બ્રહ્મ કહેવાય.
આ અનાદિ ભેદનો આ ચોથો ભેદ કેમ બંગા આવે છે? તો આ કથાનો મતલબ શું? એટલે કહેવાનો મતલબ એ કે પરમ બ્રહ્મ શબ્દ જે મૂક્યો ને, પરમ બ્રહ્મ, તો પરમ અને બ્રહ્મ, પરમ છે એ વિશેષણ છે બ્રહ્મ શબ્દનું. પરમ બ્રહ્મ, પરમ એટલે ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ. બ્રહ્મમાં પર એટલે ઉપર, એનાથી પર કોઈ છે જ નહીં, એનાથી કોઈ આગળ જ નથી. પર એટલે બ્રહ્મથી ઉપર, બ્રહ્મથી આમ આગળ, એવું પરમ બ્રહ્મ. એવું પરમ બ્રહ્મ તત્વ છે એ શ્રી કૃષ્ણ ભગવાન છે, અને એ સદા 16 વર્ષીય છે. બરોબર? જે આગળ કીધું ને 7મા શ્લોકમાં, 107માં, સર્વ કર્મ ફલપ્રદ જ્ઞેય સ્વતંત્ર ઈશોસૌ, એ જે વાત કરી ને, એ ઈશ જાણવા, સ્વતંત્ર જાણવા અને સર્વ કર્મના ફળને આપનારા જાણવા સહ શ્રી કૃષ્ણ, એવા તે શ્રી કૃષ્ણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, પરબ્રહ્મ છે. અને પરબ્રહ્મ એક જ હોય, પરબ્રહ્મ અનેક ન હોય. અને એ પરબ્રહ્મ છે એ સર્વ અવતારોનું કારણ છે. આમ કીધું ને કે તત્વ એ એક જ છે, એ અનેક હોય જ નહીં. અને એ પરમ બ્રહ્મ કેવું છે? સર્વ આવિર્ભાવનું કારણ છે, સર્વ અવતારોનું કારણ. એટલે સર્વ અવતારો ત્યાંથી આવે છે. અવતાર, આમ તો અવતાર અને અવતારીના ભેદો બહુ સમજવા અઘરા છે. આમ અહીંયા તો બહુ ઈઝી લખ્યા છે, પણ એની બહુ ચર્ચા કરવા જેવી નથી, કારણ કે અમુક અણસમજણને કારણે પછી બધી જુદી જુદી વાતો થતી હોય, એટલે આપણે એની કઈ વાત કરવી નથી. પણ એ પરબ્રહ્મ તત્વમાંથી જે આ લોકમાં આવે એ અવતાર, પછી રામ અવતાર કયો, કૃષ્ણ અવતાર કયો, સ્વામિનારાયણ અવતાર કયો. પછી આપણે એવું પણ કહી શકીએ એ સ્વામિનારાયણ ભગવાન એ પરબ્રહ્મ છે, એ જ કૃષ્ણ ભગવાન એ પરબ્રહ્મ છે. તો અવતારી પુરુષ જ અવતાર ધારણ કરીને આવ્યા એમ પણ આપણે કહી શકાય. કેવું હોય તો જે રીતે કેવું હોય, એનું અર્થઘટન જેને જે રીતે કરવું હોય એ રીતે કરાય. ઈશ્વરમાં કોઈ ભેદ નથી, ઈશ્વર એક છે. તો સશ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ, પછી આવ્યો ભગવાન પુરુષોત્તમ, ભગવાન શબ્દ આવ્યો. પરબ્રહ્મ અને ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવોના સર્વાવિર્ભાવ કારણમ. ભગવાન શબ્દ આવ્યો. હવે ભગવાનમાં બે વસ્તુ આવે છે. આપણે ભગવાન કોને કહેવાય એ ખબર છે? ભગવાન છે. ધનવાન કોને કહેવાય? પૈસા વાળા. બળવાન કોને કહેવાય? જેની પાસે બળ હોય. તો ભગવાન કોને કહેવાય? જેની પાસે ભોગ હોય એ ભગવાન કહેવાય. ભ અને ગ બે શબ્દ છે. ભગવાન કોને કહેવાય? જેની પાસે ભાગ હોય. ભોગ એટલે શું? 6 ભોગ છે. ભ અને ગ શબ્દનો અર્થ પણ જુદો છે, અને ભોગ બે ભેગો કરીને 6 ભોગ છે એ પણ જુદા છે. 6 પ્રકારના ભોગ કીધા. સમજાણ? ભગવાન કહેતા 6 પ્રકારના ભગવાન ભોગ છે. આ જગતની અંદર 6 પ્રકારના ભોગ. એ 6 પ્રકારના કયા ભોગ છે? તો પહેલું તો જ્ઞાન, શક્તિ, ઐશ્વર્ય, તેજ, અને એક વચ્ચે ભૂલી ગયા, જ્ઞાન, શક્તિ, પછી બળ. હા, તો જ્ઞાન, શક્તિ,
બળ, બળ, ઐશ્વર્ય, ઐશ્વર્ય, વીર્ય વીર્ય, ને તેજ. તેજ. આ 6 ભગ કહેવાય. હું આ જેની અંદર હોય ને એને ભગવાન કહેવાય. 2 અર્થ છે. ભગના 2 અર્થ કરીએ આપણે અત્યારે. પહેલો અર્થ ભગ એટલે 6 ભગ જેને કહેવાય, ષડભગ કહેવાય એને. સંસ્કૃતમાં ષડભગ કહેવાય. તો ષડભગમાં જ્ઞાન જેની અંદર હોય તો જ્ઞાન આપણે માનીએ છીએ આપણે જ્ઞાની છીએ, પણ પૂર્ણ જ્ઞાની છીએ? પૂર્ણ જ્ઞાની તો એક ભગવાન જ છે. આપણું જ્ઞાન તો એક એટલું એવું પણ છે, માણ એટલું છે. શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં એમ કહ્યું કે આ પરમાત્માના ચરિત્ર અને આ પરમાત્માના લક્ષણ તો અગાધ છે. મારી બુદ્ધિ જેટલી હતી એટલું મેં લખ્યું. શું લખ્યું? મારી બુદ્ધિ જેટલી હતી એટલું લખ્યું. એવું ને એવું આધારાનંદ સ્વામીએ મોટો હરિચરિત્રામૃત ગ્રંથ લખ્યો. તો આધારાનંદ સ્વામીએ પણ એમ કીધું કે મેં તો મારી બુદ્ધિ પ્રમાણે લખ્યું, બાકી ભગવાનના ચરિત્ર તો અમાપ છે. હું તો એટલો છું. જીવની બુદ્ધિ તો સીમિત છે, પરિમિત છે. આપણે આગળ પરિમિત શબ્દ વાપરી ગયા. કોઈ મોટા સંત હોય તો થોડી વધારે હોય, એનાથી મોટા હોય તો એના કરતા વધારે હોય, પણ એની લિમિટ તો ખરી જ, પરિમિત જ છે. અનાદિ મૂળ અક્ષર સદગુરુ ગોપાળાનંદ સ્વામી આપણે એમ કહીએ. શ્રીજી મહારાજે ગઢડામાં લીમતરુ નીચે બેઠા હતા. મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમારી શક્તિ શું? ગોપાળાનંદ સ્વામી કે મહારાજ હું એક તણખલું પણ ન તોડી શકું, પણ તમે આજ્ઞા કરો તો હું સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ કરું એટલું મારે સામર્થ્ય છે. આમ ફાનસના ફોટામાં, કાચનો જે ફોટો કહેવાય ને એમાં જેમ દીવો દેખાય ને એમ હું જીવાત્માને જોઈ શકું છું. આવું ગોપાળાનંદ સ્વામીએ કીધું. જીવાત્મા કેવડો છે? જીવ કેવડો છે? એકદમ અણુ છે જીવ. કેવો છે? એકદમ અંગૂઠા જેવો અને અણુ. બાલાગ્ર શતભાગસી આપણે વાત કરીએ એવો જીવ છે. પણ હું જેમ ફાનસમાં દીવો દેખાય, દીવાની જ્યોત આમ દેખાય, એવી રીતે હું જીવાત્માને જોઈ શકું છું. કોણે કહ્યું? ગોપાળાનંદ સ્વામી કીધું. પણ એ ક્યારે? તમે આજ્ઞા કરો તો. તમારી સામર્થ્યથી હું જોઈ શકું છું અને આ બ્રહ્માંડની ઉત્પત્તિ હું કરી શકું, પણ ક્યારે? તમે આજ્ઞા કરો તો. એનો મતલબ એ થયો કે ભગવાનની આજ્ઞા ન હોય તો ગોપાળાનંદ સ્વામી ના કરી શકે. તો એની શક્તિ સીમિત થઈ ગઈ. આટલા સમર્થ સાધુ છે, અનાદિ મૂળ અક્ષર છે, છતાં એની શક્તિ સીમિત થઈ ગઈ, લિમિટેડ થઈ ગયા, પરિમિત થઈ ગઈ. સ્વતંત્ર નથી. એ ભગવાન આધીન છે, એ પરતંત્ર છે. પછી ભગવાને એને પોતાનું સામર્થ્ય આપી અને સ્વતંત્રતા આપી, પણ આપી કોને? ભગવાને આપી છે. એની સ્વતઃ સિદ્ધ નથી. સ્વતઃ સિદ્ધ નથી. એટલે જ્ઞાન છે, બધામાં છે. થોડું વધારે, એનથી વધારે, એનથી વધારે. ગોપાળાનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, યુકાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાંત સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, ઘણા સંતો, નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા સંતોમાં એના પ્રમાણમાં જ્ઞાન છે, પણ એ લિમિટેડ છે. અનલિમિટેડ જ્ઞાન કોણ ધરાવે છે? એક બ્રહ્મ ધરાવે છે. તો એવું જ્ઞાન જે કહેવાય સચ્ચિદાનંદ રૂપ જે જ્ઞાન છે એ ભગવાનમાં છે. અને એ ભગ 6 ભગ માયલો એક ભગ, એ જેમાં હોય ભગવાન.
તો પેલું કયું આવ્યું? જ્ઞાન આવ્યું. પછી બીજું શક્તિ. તો અપરિમિત શક્તિ એ તો ભગવાનમાં જ છે. આપણામાં તો પરિમિત શક્તિ છે. આપણે એમ કહીએ કે ભીમમાં 10,000 હાથીનું બળ હતું, પણ 10,000 નું જ હતું, 11,000 નું નહોતું. પરિમિત થઈ ગયું. 10,000 એટલે એક આંકડાથી પરિમિત થઈ ગયું, બંધાઈ ગયા. બરાબર. અને ભગવાન અપરિમિત શક્તિ છે. એની શક્તિનો કોઈ પાર જ નથી. એની પાસે કેટલું છે, એની પાસે બળ કેટલું છે એ કોઈ જાણી શકતું નથી. એની પાસે શક્તિ કેટલી છે એ કોઈ જાણવાને સમર્થ નથી. એ શક્તિનો ઉપયોગ કરી શકે ધારે તો. એને કઈ કમાવું ન પડે પૈસા મેળવવા માટે. એ અપરિમિત છે. એ દાદા ખાચરના દરબારમાં એને 200 રૂપિયાની જરૂર હતી. એટલે ગાય કાળુવાવડિયા 12 પટોળીના ગાય લઈ આવ્યા અને 200 રૂપિયાની ગાય હતી. દાદા ખાચરને મહારાજે કીધું કે દાદા 200 રૂપિયા લાવો ને. તે દાદા ખાચર પાસે નહોતા. મોટીબાને કીધું એટલે મોટીબાએ કીધું મહારાજને કહેતા નહીં. એમ કરીને એક પોટલી ઘરેણાની કાઢી અને દાદા ખાચરને કીધું ગામમાં વણિક પાસે જાઓ અને ગીરે મૂકી અને લઈ આવો 200 રૂપિયા. વળી પાછું અનાજ પાકશે ત્યારે આપણે દઈ દઈશું અને પૈસા ઓલા ઘરેણા લઈ લઈશું. તો 200 રૂપિયા લઈ આવ્યા. મહારાજને ખબર પડી ગઈ. મહારાજ જાણતા હતા. મહારાજ કે દાદા ક્યાંથી લાવ્યા? તો કે બધું થઈ ગયું. કે કીધું નહીં કે ઘરેણા ગીરે મૂકીને લાવ્યા. મહારાજ કે કેટલા છે? તે 200 છે. ગણો ગણો. કે ગણ્યા 250 નીકળ્યા. મહારાજ કે 200 કહેતા હતા ને 250 નીકળ્યા. મહારાજ પણ હું ગણીને જ લાવ્યો છું, 200 જ લાવ્યો છું. અને 250 તમને ક્યાં ગણતા આવડે છે? લાદા ઠાકરને ક્યાં ગણો? એને ગણ્યા 300 થઈ ગયા. એમ કરતા કરતા 400 થઈ ગયા. 400 થઈને તો મહારાજ કે 200 જુદા કરો. જાઓ 200 પાછા આપી આવો ને ઘરેણા પાછા લઈ આવો અને આ 200 ની ગાય લ્યો. તો એ 200 ના 400 કરવાની સામર્થ્ય અને શક્તિ કોનામાં છે? ભગવાન સિવાય કોઈમાં નથી. સંતોમાં છે પણ ભગવાનની દીધેલી લિમિટેડ શક્તિ છે. એમ કરીને આમ કરે તો દીકરો થઈ જાય, જોબ ન હોય તો જોબ મળી જાય સાધુના આશીર્વાદથી. પણ ભગવાનની દીધેલી શક્તિ છે. તો જ્ઞાન, શક્તિ, બળ એ ટકલી આંગળી ઉપર ગોવર્ધન ધારે, એ આખી પૃથ્વી ધારે. આવા નવખંડ ધરતીના ધારણ કરનારા સ્વામી એવા ભગવાન છે. એટલે બળ પણ ખૂબ છે. તો પછી ચોથું કયું આવ્યું? ઐશ્વર્ય. તો ઐશ્વર્યની તો વાત નથી. અમાપ ઐશ્વર્ય છે. ઐશ્વર્યના તો ઘણા દ્રષ્ટાંતો છે. ઐશ્વર્યત્વમ છે. એ જ્યારે પોતાનું ઐશ્વર્ય બતાવવાને ધારે તો એ હાથમાં તકિયો લઈને આમ કરે ને 5 મણનો તકિયો આંગળી ઉપર ફેરવી દે. સુદર્શન ફેરવે એમ ફેરવી દે. ઐશ્વર્ય. ચતુર્ભુજ રૂપ દેખાડે. ઐશ્વર્ય. વીર્ય. વીર્ય કહેતા પરાક્રમ. પરાક્રમ પણ એવું છે. પોતે ધારે કરી શકે. એ રણ સંગ્રામની અંદર સામે ભીષ્મ પિતામહ જેવા હોય એની સામે પરાક્રમ દેખાડવાનું હોય ત્યારે અર્જુન દ્વારા દેખાડે પરાક્રમ. પોતે પોતાને જયારે દેખાડવું હોય ત્યારે પરાક્રમ દેખાડે છે. સુદર્શન ચક્ર છોડે. જ્યારે દેખાડવું હોય ત્યારે વીર્ય, ઐશ્વર્ય. એ વીર્ય એટલે પરાક્રમ અને તેજ. કોટી સૂર્ય સમાન તેજસ્વી છે ભગવાન. કોટી સૂર્ય કરતા પણ વધારે અનંત ગણો તેજ છે. અનંત ગણો. આપણે સૂર્યના એક કિરણને સહન ન કરી શકીએ એવા કરોડો સૂર્યના તેજ કરતા ભગવાનના એક રોમમાં તેજ વધારે છે. તો તેજસ્વી એની જેવું કોઈ નથી. તો 6 ભગ થયા ને. તો આ 6 ભગાહા સંતિ યસ્મિન સહ ભગવાન આ સમાસ થયો. 6 ભગો જેની અંદર હોય એને ભગવાન કહેવાય. આ 6 ભગ. હવે ભગમાં પાછા 2 શબ્દ છે, ભ અને ગ. તો ભ
ભગવત શબ્દ સર્વ કારણ કારણે સંભર્તેતિ તથા ભર્તા ભકારોર્થ દ્વયાન્વિત. એમાં ભ અને ગ એના બે અર્થ છે. તો ભ નો અર્થ શું થાય? પોષણ કરનાર. ભ એટલે સમગ્ર જગતને પોષણ કરનારા છે અને સમગ્ર જગતના ધારનારા છે, આધારરૂપ છે. એ ભ શબ્દનો અર્થ છે. અને ગ શબ્દનો અર્થ સર્વ કર્મનું ફળ આપનારા એવા ગ શબ્દથી કહેવાય છે. એટલે સમગ્ર જગતનું પોષણ અને સમગ્ર જગતને ધારે એ ભ શબ્દથી જાણવા, અને ગ શબ્દથી સર્વ કર્મ ફળના આપનારા છે. આમ જુદા જુદા શબ્દ જ્યારે કરીએ ત્યારે ભ અને ગ નો અર્થ આવો થાય, અને બંને ભેગા થાય ત્યારે ભગ, તો એ 6 ભગ છે. અને આ ભગ જેની અંદર હોય એવા ભગવાન, સમજાણું? પરબ્રહ્મ છે એવા જે ભગવાન. અને પાછા પુરુષોત્તમ, બીજું આવ્યું, જો આ નવું આવ્યું. આપણે પુરુષને પુરુષ કહેશું, સ્ત્રીને સ્ત્રી કહેશું, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. પુરુષને શું કહેવાય? પુરુષ કહેવાય. તો ભગવાન પુરુષમાં ઉત્તમ, તો ઈ પુરુષ કહેવાય કે નહીં? ઈ પુરુષ અને આ પુરુષમાં ફેર કે નહીં? કઈ નહીં. ઉત્તમ પુરુષ છે એ બરોબર છે, પણ છે તો પુરુષ જ ને. હે ના, ભગવાનની સાથે જે પુરુષોત્તમ શબ્દમાં લાગેલો પુરુષવાચી શબ્દ છે ને, જે પુરુષ, પુરુષવાચક જે શબ્દ છે ને, એ પુરુષ એટલે જાતિવાચક શબ્દ નથી. આપણે જાતિવાચક પુરુષ છીએ કે આ પુલ્લિંગ એટલે પુરુષ છે, આ સ્ત્રીલિંગ એટલે સ્ત્રી છે. એ જાતિવાચક પુરુષ શબ્દ મને તમને જે લાગ્યો ને, એવો ભગવાનનો પુરુષ શબ્દ નથી. પુરુષમાં 2 શબ્દ છે, પુરુ અને શ. આમ 2 છે, પુરુ અને શ. પુરુષ ચાસૌ સશ્ચ ઇતિ પુરુષ, આવો એનો સમાસ થયો. એ તમારો વિષય નથી. સમાસ ચક્રનો એ સમાસ છે. એ સમાસ આવે, કર્મધારય સમાસ, દ્વંદ્વ સમાસ, બહુવ્રીહી સમાસ, તત્પુરુષ સમાસ, એવા સમાસ આવે. એ પૈકીનો એક સમાસ છે. પુરુષ ચાસૌ સશ્ચ ઇતિ પુરુષ. આમ 2 પ્રકારના અર્થ થયા, 2 પ્રકારના, પુરુ અને શ. હવે પુરુ એટલે શું? પૂરયતિ ભક્ત કામાની ઇતિ પુરુહો. આ હું મારા શબ્દ નથી કહેતો, આ શ્રુતિએ બતાવ્યો છે. ઇતિ શ્રુતે હે, તૈતરીય ઉપનિષદની અંદર શ્રુતિઓ છે. પૂર્વમેવાહમિત ઇહા સમિતિ તત્પુરુષસ્ય પુરુષત્વમ, આવી શ્રુતિ છે. તો પુરુ શબ્દનો અર્થ પુરુ અને શ 2 છે ને, તો પુરુ અને શ આ 2 શબ્દમાં પુરુ શબ્દનો અર્થ શું થાય? તો પુરુ એટલે પૂરયતિ ભક્ત કામાની, ભક્તની મનોકામનાને પૂર્ણ કરે છે. પૂર્ણાત સાધનાત ચૈવ તતો સૌ પુરુષો મતઃ. એવું મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર કહ્યું. મહાભારતના સંપૂર્ણ, એક જો પુરુષ શબ્દનો અર્થ 2-3 થાય. એક તો પૂરયતિ એટલે ભક્તના મનોરથને પૂર્ણ કરે છે, એટલે એ પૂરું કહેવાય. અને બીજું સંપૂર્ણ પરિપૂર્ણ છે, એટલે પૂરું કહેવાય. પૂરું એટલે સંપૂર્ણ પરિપૂર્ણ, એમાં સહેજ પણ અધૂરું નથી. આ જગતના જીવાત્મા બધા જ અધૂરા છે, પરિપૂર્ણ નથી. સંપૂર્ણ પરિપૂર્ણ એટલે બધી જગ્યાએ છે અને પરિપૂર્ણ છે. અધૂરા પણ ભગવાનમાં નથી, અને સર્વત્ર વ્યાપક છે. આવા 2 અર્થ થાય પૂર્ણના. પરિપૂર્ણ છે અને સર્વત્ર છે. ક્યાં નથી? બધી જગ્યાએ છે ને. એટલે પૂર્ણનો અર્થ બધી જગ્યાએ છે અને સંપૂર્ણ છે.
અને ભક્તના મનોરથોને પૂર્ણ કરે છે, એટલે એ પુરુષ શબ્દથી કયા. પૂર્વ અને શ આમાં મને સમજાતું નહોતું, એટલે પૂરયતિ ભક્ત કામાની ઇતિ પુરુષ, એટલે પુરુષ શબ્દનો અર્થ ભક્તના મનોકામના પૂર્ણ કરે એટલે પુરુ, અને શ એટલે સિદ્ધતી અવસાદયતી ભક્ત વિરોધાની ઇતિ સહ. સ શબ્દનો અર્થ એવો થાય કે ભક્તોના વિરોધીઓને નાશ કરે, એ સ શબ્દનો અર્થ છે. ભક્તના વિરોધીઓનો ભક્તના દુશ્મનો, પોતાના ભક્તના દુશ્મનો નાશ કરે. પોતાના ભક્ત એટલે કોણ? અર્જુન. પોતાના ભક્ત એટલે કોણ? દાદા ખચર. એના જે વિરોધી હોય ને એનો નાશ કરે. મારે જે માંડુધરના ખેતર માટે લડાઈ કરી કે નહીં, અને ખબડ મતારાને માર્યા કે નહીં, તો એ કોણ હતા? પોતાના વિરોધી થોડા હતા, દાદા ખાચરના વિરોધી હતા. તો પોતાના ભક્તના વિરોધીઓ કે દુશ્મનો એનો નાશ કરે, એ સ શબ્દથી જાણવો. એટલે પુરુષ શબ્દથી ભક્તની મનોકામના પૂર્ણ કરે, અને સ શબ્દથી એના દુશ્મનોનો નાશ કરે, એટલે પુરુષ. આ પુરુષ શબ્દનો અર્થ લખો. પુરુષ એટલે જાતિવાચક નથી, પુરુ અને શ શબ્દ છે. પુરુષાસૌ સશ્ચેતી પુરુષ. પુરુષ શબ્દનો અર્થ ભક્તના મનોરથો પૂરે, અને સ શબ્દનો અર્થ ભક્તના દુશ્મનોનો નાશ કરે. તો આ ભગવાન છે એ આવા છે પુરુષ. એ આપણી જેવા પુરુષ નથી, જાતિવાચક પુરુષ નથી. પુરુ અને શ શબ્દ છે, એ જાતિવાચક પુરુષ નથી. પુરુ અને શ. આપણે જાતિવાચક. આપણે પુરુષ એટલે માનવ, એક પુરુષ જાતિવાચક. જાતિ એટલે પુરુષ જાતિ, સ્ત્રી જાતિ, એમ જાતિવાચકમાં આપણે કહેવાય. આપણે કારણ કે ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા નથી, આપણે દુશ્મનોનો નાશ કરનારા નથી, એટલે આપણે જાતિવાચક આખો શબ્દ પુરુષ લાગ્યો, આખો પુરુષ શબ્દ લાગ્યો. અને પુરુષોત્તમ, પુરુષ, પુરુ અને શ, પછી ઉત્તમ પાછો ત્રીજો શબ્દ લાગ્યો. એ ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ એટલે કે એના જેવું કોઈ ઉત્કૃષ્ટ નથી. ઉત્તમ એટલે એનામાં અહંકાર નથી, એનામાં કામ નથી, ક્રોધ નથી, એનામાં માન નથી. એ ઉત્તમ પુરુષ છે, ઉત્કૃષ્ટ પુરુષ છે. ઉત્કૃષ્ટ પુરુષ, એનામાં અવિવેક નથી ક્યાંય, એ સદા વિવેકી છે. નિરસ્ત નિખિલ દોષો નવધિકાતિશય અસંખ્યેય કલ્યાણ ગુણગણા. આવું સિદ્ધિત્રયમ નામનું પુસ્તક છે, એમાં લખ્યું છે. એનામાં કોઈ દોષ નથી, એટલે એ ઉત્તમ છે. એનામાં કોઈ અવિવેક નથી, એટલે એ ઉત્તમ છે. સમજાણું? તો પુરુષોત્તમ, ભગવાન પુરુષોત્તમ, એ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છે. અને પુરુષોત્તમ એટલે આવા પુરુષમાં ઉત્તમ છે, આવા ઉત્કૃષ્ટ પુરુષ છે. પુરુષમાં ઉત્તમ એમ કહેવાય, અને પુરુષ એવા ઉત્તમ એમ તમારે જે શબ્દથી સમાસામાં જુદા જુદા પ્રકારના થઈ શકે, જેવો કરવો એવો થાય. ઉત્કૃષ્ટ એટલે ઉત્તમ, એવા ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે. તો એ શ્રી કૃષ્ણ ભગવાન એ પરબ્રહ્મ છે, ભગવાન છે, એટલે 6 ભગને ધારણ કરનારા છે. પુરુષમાં ઉત્તમ અથવા પુરુષ અને ઉત્તમ છે, પુરુષ ઉત્તમ એવા છે. અને ઉપાસ્ય ઈષ્ટદેવોનઃ, અને અમારા ઈષ્ટદેવ છે એ શ્રી કૃષ્ણ ભગવાન અમારા ઈષ્ટદેવ છે, અને સર્વ અવતારના કારણ છે. એ શ્રી કૃષ્ણ સર્વ અવતારના, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારો એમાંથી પ્રગટ થાય છે. એટલો આ વાત છે. સમજાણું? છે કઈ પ્રશ્ન? પુરુષ નો હતો એ ખ્યાલ આવ્યો. પુરુષ, પુરુ અને શ શબ્દ છે. પુરુ અને શ. હા,
બે અલગ શબ્દ. પુરયતિ ભક્ત કામાની ઇતિ પૂરું અને સ શબ્દનો અર્થ સિદ્ધતિ અવસાદયતિ ભક્ત વિરોધાની દુશ્મનનો નાશ કરે. દુશ્મનનો નાશ કરે છે. એટલે સ શબ્દ પૂરો અને શ એ જાતિવાચક શબ્દ નથી. બોલો બરાબર. સહજાનંદ સ્વામી મહારાજની જય.